ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवद्वैर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ यो ब्रह्म तस्मै मंत्र के ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रणोति तस्मै तमदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये ॐ शान्ति शान्ति शान्तिः नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्याम् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तो अनुभूति प्रकाशમાં આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે સૌનક મુનિ સૌનક ગૃહસ્થ છે પણ એ મુનિ અંગિરા પાસે જઈને વિધિવત જઈને પૂછે છે કે એવું શું છે એવું મેં વૈદિકી શાસ્ત્રમાં જાણ્યું છે કે એકને જાણવાથી બધું જણાય જાય અને ત્યારે આપણે જોયું કે ગુરુજી કહે છે શાસ્ત્ર શ્રુતિ કહે છે ગુરુજીને પણ શ્રુતિ કહે છે કે પરા અને અપરા બે દ્વારા જાણી શકાય અને પરા અને અપરા વિદ્યાનો ભેદ આપણે આપ્યો એક ભેદ શું છે તો ગઈકાલે જોતા હતા એક છે બંનેનો અધિકારી ભેદ એક ઉપનયન પ્રાપ્ત કરીને જ્ઞાન પ્રાપ્ત કરી શકે પણ પરાવિદ્યાનો અધિકારી કોણ છે જેનો વૈરાગ્ય છે
અને ગુરુને શાસ્ત્રના ઉપદેશથી પ્રાપ્ત કરી શકે. એકમાં સાધન એટલે કે અપરા વિદ્યામાં સાધન અને સાધ્ય જ લક્ષણ છે એનું. કોઈ પણ વસ્તુ કરવા માટે પેલા સાધન કરવું પડે, ત્યારે સાધ્યની પ્રાપ્તિ અપરા વિદ્યામાં થાય. પરાવિદ્યામાં જાણવાથી જ એનું ફળ મળી જાય છે. આ રીતે જોયા પછી 11મા શ્લોકમાં ગઈકાલે કહ્યું એ પ્રમાણે તદ વેદ્યમ એટલે અપરા વિદ્યા અને પરાવિદ્યાનો ભેદ જોયા પછી શાસ્ત્ર શું કહે છે? અયા અક્ષરમ અધિગમ્યતે સા પરાવિદ્યા. જેના વડે અક્ષર પરમાત્માને જાણી શકાય એ પરાવિદ્યા છે. એટલે 11મા શ્લોકમાં જુઓ તમે, તદ વેદ્યમ અક્ષરમ કીધું કીધી તો એ વેદ્ય અક્ષર જેને જાણવાથી જીવનમાં કૃતકૃત્યતા આવે, જેને જાણવાથી બધું જણાય જાય, એ શું છે એવું જો તને થતું હોય તો શું કહે છે? જ્ઞાનેન્દ્રિય ન વિજ્ઞેયમ ગ્રાહ્યમ કર્મેન્દ્રિયવા. બહુ સુંદર વાત કરે છે કે અક્ષર બ્રહ્મ છે એને જાણવું હોય તો શું છે? અક્ષર કોણ છે? જે જ્ઞાનેન્દ્રિયથી ન વિજ્ઞેયમ, જ્ઞાનેન્દ્રથી એને જાણી શકાય નહીં. અને જ્ઞાનેન્દ્રથી જેને આપણે જાણીએ છીએ, જ્ઞાનેન્દ્ર બરાબર આંખ, કાન, નાકથી સુગંધ લઈએ છીએ, હાથથી સ્પર્શ કરીએ છીએ, એ બધા પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયથી જે કંઈ આપણે વિષયનું ગ્રહણ કરીએ છીએ તે એક તો મારાથી દૂર છે, બરાબર. એ વસ્તુ મારાથી દૂર છે એને હું જાણી શકું છું. અને એ જ રીતે જ્યારે કર્મેન્દ્રિયથી ન ગ્રાહ્યમ એટલે કર્મેન્દ્રથી એને ગ્રહણ કરી શકાય નહીં. અક્ષર પરમાત્માને કર્મેન્દ્રથી ગ્રહણ કરી શકાય નહીં. એટલે કર્મેન્દ્રિય પણ છે, કર્મેન્દ્રથી આપણે જેને ગ્રહણ કરીએ છીએ પણ મારાથી દૂર છે. બંને એટલે કર્મેન્દ્રિય કે જ્ઞાનેન્દ્રિયથી એને જાણી શકાય ને કર્મેન્દ્રથી જાણી શકાય નહીં, અને કર્મેન્દ્રિયથી ગ્રહણ કરી શકાય નહીં. એટલે કે મારાથી જે જુદું છે એ જુદાપણાનો નિષેધ કર્યો. તો અક્ષર બ્રહ્મ શું છે? જે જુદાપણાનો નિષેધ કર્યો. એટલે કે મારું જ સ્વરૂપ છે એવું થયું ને. જુદાપણા નિષેધ કરે મારું સ્વરૂપ છે, પણ આપણને તો લાગતું નથી. એટલા માટે કારણ કે આપણે અનેક પ્રકારના જે ખોટા ખ્યાલ ધરાવીએ છીએ એનો અહીંયા નિષેધ કરે છે. કયા પ્રકારના? જો હું છું, હું ભાસું છું ને હું પ્રિય છું, એમાં કોઈ શંકા નથી. હું મારા જાતને પ્રિય છું કે નહીં એનાથી બધો નિર્ણય થાય છે. એટલે હું છું, ભાસું છું અને પ્રિય છું, એમાં તો આપણને કોઈ શંકા નથી. પણ હું મારી જાતને શું માનું છું? અજ્ઞાની છું, મર્ત્ય છું. હવે કેટલો વખત ગમે ત્યારે માનવાનું આવે મર્ત્ય છું, દુઃખી છું. એ જ ખોટો ખ્યાલ છે. શાસ્ત્ર કહે છે એ ખ્યાલ તારો કેવો છે? ખોટો છે. તે એક ખ્યાલ જો તારો સાચો હોત ને, સાવ સામાન્ય વસ્તુ છે કે જો તું તારી જાતને દુઃખી માને છે, મર્ત્ય માને છે, અજ્ઞાની માને છે, જરાય અજ્ઞાન આપણે સહન થાય નહીં. કોઈ આપણે કોઈ વાત ન કહે ને તો શું કીધું, શું કહે છે, એને કેમ નથી કહેતી? આપણે અકળાય છે કે તમે બે વાત કરો, મને કેમ નથી વાત કરતા? મને અજ્ઞાની રહેવું ગમતું નથી માટે અકળાઈ જઈએ છીએ. અજ્ઞાની મારી જાતને માનું છું એટલે અજ્ઞાન દૂર કરવા માટે પ્રયત્ન કરું, કોઈના પર અકળાઈ જાઉં. અને અજ્ઞાની, મર્ત્ય અને દુઃખી હું મારી જાતને માનું છું. એ તારો ખ્યાલ એટલા માટે છે કે જો તારું સ્વરૂપ હોત ને તો તને વિરોધ થાય નહીં. ખાંડનું સ્વરૂપ છે મીઠાશ, તે ગમે ત્યારે મીઠાશ જ રહે. એમ જો મારું સ્વરૂપ હોય અજ્ઞાની, મર્ત્ય અને દુઃખી, તે હંમેશા રીતે મને વિરોધ નથી. જે મહાત્મા દર્શાન આપીએ કે આપણી આંખમાં કીકી છે કેવી મોટી છે, એની સામે વિરોધ નથી થતો ક્યારે. પણ એક નાનકડું તણખડું પડી ગયું તો ક્યારે નીકળે? બધાની પાસે પ્રયત્ન કરી, જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી અશાંતિ થાય. એટલે કે મારું સ્વરૂપ તણખડું જે આંખમાં પડે છે એ મારું સ્વરૂપ નથી. એટલે કે જે મારું સ્વરૂપ કે મારું આંખનું સ્વરૂપ છે તો એની સામે આપણે વિરોધ થતો નથી. એ જ રીતે જો દુઃખી, અજ્ઞાની કે મર્ત્ય મારું સ્વરૂપ હોય તો મને એની સામે વિરોધ થાય નહીં. પણ એ વિરોધ થાય છે એ બતાવે છે.
કે તારું સ્વરૂપ નથી. કારણ કે આપણે આપણી જાતને આ દુઃખી, અજ્ઞાની, મધ્ય કેમ માને છે? કારણ કે હું અનેકમાંનો એક છું, માટે એનાથી ઊણો છું. હું મારી જાતને શરીર માનું, મધ્ય માનું. એને આ જ મહત્વનું છે કે આ મારો ખ્યાલ છે, પેલા સમજવું. બાકી પરમાત્મા વિશે આપણે ગમે તેવું સાંભળીએ, ભગવાન એટલા મહાન છે, ભગવાનની આ ઐશ્વર્ય છે, ભગવાનનું આ વિભૂતિ છે, એનું ઐશ્વર્ય કેવું છે? ગમે ત્યારે ભગવાન રામે અનેક રૂપ ધારણ કરી લીધા અને બધા જ ને એક સાથે અયોધ્યામાં જ્યારે પહોંચ્યા 14 વર્ષના વનવાસ પછી બધાને એક સાથે મળ્યા. સરસ, વાહ, સરસ, પણ એથી મને શું? હું તો એને દુઃખી, હું એનો અમાધ્ય. એટલે ભગવાન મહાન છે, સાંભળીએ સારું છે, મહાનતાથી મને શું મળે? હા, હું એનું કીર્તન કરું, એનું નામ સ્મરણ કરું, ભગવાનની મહાનતા ઐશ્વર્ય જાણીને. અને એ ખોટું નથી, કરીએ, પણ એનાથી શું થાય? બહુ તો અંતઃકરણ શુદ્ધ થાય, પવિત્ર થઈએ, પુણ્યની પ્રાપ્તિ થાય. પણ જે મધ્ય મારો જે ખ્યાલ છે, હું દુઃખી છું, ગમે ત્યારે આપણે ગમે તેનું કરીને, પણ દુઃખ તો જ્યારે ક્યારે સવારથી જે ખબર નથી પડતી, ત્યારે આપણા મનમાં દુઃખ, એવા વિચારો કંઈક કરીએ એટલે દુઃખી થઈ જાય. કોઈ કંઈક નાનકડી વસ્તુ કરે ને આપણને અપમાન લાગી જાય. ખરેખર એવી વસ્તુનું અપમાન ક્યારે લાગે એ ખબર નથી પડતી. એને ઘટના, એને વ્યક્તિ કરી હોય તો અપમાન ન લાગે, અને ક્યારેક લાગીને દુઃખી થઈ જાય. એટલે ટૂંકમાં હું મારી જાતને એક માનું, અનેક માનું, એટલે મર્ત્ય બનવું, અલ્પ બનવું, ઊણો બનવું, એટલે દુઃખી બની જાઉં છું. અને આમાંથી હું મુક્ત થવાનું છું. ભગવાનનું કીર્તન કરી, ભગવાન શ્રી કૃષ્ણ મહાન છે, કીર્તન કરીએ, પૂજા કરીએ, સેવા કરીએ, અંતઃકરણ શુદ્ધ થાય. પણ છેવટે એ મારું સ્વરૂપ છે, જ્યાં સુધી એ ન જાણીએ ત્યાં સુધી આપણને કહેવાય ને આમાંથી મુક્ત થઈ શકે નહીં. કારણ કે ભગવાન મહાન છે, બરોબર. એ રીતે જેમ કોઈ અજાયબી છે, આપણે જોઈ નથી, તાજમહેલ દાખલા તરીકે સરસ છે, એને જોઈએ કે કરીએ, પણ જ્યાં સુધી એ મારું ભગવાન, મારું સ્વરૂપ બને શ્રી કૃષ્ણ, ત્યાં સુધી આપણે એવાના એવા જ રહેવાના. થોડું પુણ્ય પ્રાપ્ત થાય, અંતઃકરણ શુદ્ધિ થાય, તો બીજાના કરતા આપણે પ્રમાણમાં સુખી હોય, પ્રમાણમાં સુખી હોય, પણ ખ્યાલમાંથી મુક્ત થઈ શકીએ નહીં. એટલા માટે કહ્યું કે જ્ઞાનેન્દ્રિય ન વિજ્ઞેયમ કર્મેન્દ્રિય ન ગ્રાહ્યમ, એટલે કે એ મારાથી દૂર નથી, મારું સ્વરૂપ છે, જાણનારનું જ સ્વરૂપ છે, એ વાત કરી. અને પછી જો મંત્રો પણ સાથે સાથે જોતા રહીએ તો ખ્યાલ આવે. અદૃશ્ય માટે જ્ઞાનેન્દ્રિયથી જાણી શકાય નહીં, અને કર્મેન્દ્રિયથી ગ્રહણ કરી શકાય નહીં. એના માટે 11મા શ્લોકની બીજી રીતને ઉપનિષદ મંત્ર છે, તદ અદૃશ્યમ, એ સમજાય. પછી અગોત્રમ, જો બધા મંત્રો જોતા રહીએ તો યાદ આપણે તમારી પાસે કે નહીં હોય, તમારી પાસે અદ્રેશ્યમ અગ્રાહ્યમ અગોત્રમ, એટલે અદ્રેશ્યમ અગ્રાહ્યમ આપણને જ્ઞાનેન્દ્રિયથી જાણી ન શકાય, એટલે કર્મેન્દ્રિયથી ગ્રહણ ન કરી શકાય, એટલે કે આપણાથી જુદાપણાનો નિષેધ કર્યો. હવે કહે છે અગોત્રમ અવર્ણમ અને અચક્ષુશ્રોત્ર, બધા ત્રણે ત્રણ છે અહીંયા લઈ લે છે. એટલે કે છે 13મા શ્લોકમાં, ગઈકાલે આપણે 12મા શ્લોકમાં જોયું હતું કે ન ગોત્રમ કશ્યપાદિ, એટલે કે એનું કોઈ ગોત્ર નથી. ગોત્ર કોનું હોય? કે જ્યારે જેનો જન્મ થાય તે. એટલે પરમાત્મા અક્ષર જે છે એ અગોત્રમ છે, એને કોઈ પ્રકારનો એનો જન્મ નથી, માટે કશ્યપ એટલે ગોત્ર નથી. ન વર્ણમ શુક્લાદિ કશ્ચન, એટલે કે વર્ણ એટલે રંગ અને ગુણ થાય. પણ જ્યારે જ્ઞાનેન્દ્રનો વિષય નથી, જ્ઞાનેન્દ્ર દ્વારા જણાય નહીં, જ્ઞાનેન્દ્રનો વિષય નથી એવું કીધું, ત્યાં રંગ તો દૂર થઈ ગયો. કારણ કે રંગ, રૂપ, રસ, રંગ, ગંધ, એટલે રંગ આવી જ ગયો. એટલે હવે જો આપણે રંગ લેવો હોય તો એ ન વર્ણમ, એટલે રંગ અર્થ કરીએ તો મહાભારતમાં ક્ષત્રિય બ્રાહ્મણ બધાનો રંગ છે. બ્રાહ્મણનો રંગ સફેદ, ક્ષત્રિયનો લાલ, વૈશ્યનો પીળો અને ક્ષુદ્રનો કાળો. એટલે ન વર્ણમ, એટલે વર્ણનો રંગ કરે તો એ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર, અક્ષર પરમાત્મા એ નથી.
અથવા તો વર્ણન અર્થ આપણે શુક્લાદિકસ છે એમ કે શુક્લ વગેરે એટલે સફેદ કાળો રંગ. કારણ કે આ રંગ છે એ કોના પર આધારિત છે? દ્રવ્ય વર્ણ્યંતે ઇતિ વર્ણમ. ત્યાં ભગવાન ભાષ્યકારે કહ્યું કે એ કોના પર આધારિત? દ્રવ્ય ગુણત્વાન. કારણ કે રંગ છે એ દ્રવ્યો પર કોઈ વસ્તુ પર આધાર રાખે. કારણ કે લાલ રંગ કહીએ તો લાલ કોઈ વસ્તુ પર આધાર રાખે, એટલે કે એના પર આધારિત છે. જ્યારે રંગ વર્ણ નથી એટલે કે એ એના પર આધારિત નથી, એ સ્વતંત્ર છે. અને બીજો અર્થ આપણે કહ્યું કે બ્રાહ્મણ ક્ષત્રિય વગેરે પણ નથી વર્ણ દ્વારા. અને જ્ઞાનેન્દ્રિય, પછી જો 12મા શ્લોકની બીજી લીટીમાં જ્ઞાનેન્દ્રિય અસ્તિ અસ્ય નાપી કર્મેન્દ્રિય તથા, એટલે જ્ઞાનેન્દ્રિય પણ નથી અને કર્મેન્દ્રિય પણ નથી. કારણ કે પેલા આગળ તો જ્ઞાનેન્દ્રિય અને વિષય નથી 11માં, અહીંયા કે છે જ્ઞાનેન્દ્રિય પણ નથી કે કર્મેન્દ્રિય પણ નથી, એટલે અને જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયનો આશ્રય પણ નથી. સામાન્ય રીતે આપણે જીવ ભાવના લીધે આપણી જાતને આપણે આ ઇન્દ્રિયોનો વિષય, જે જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય જે વિષય છે એનો આશ્રય માનીએ છીએ. હું એનો આશ્રય છું, પણ ખરેખર આત્મા જ્ઞાનેન્દ્રિય કે કર્મેન્દ્રિયનો આશ્રય નથી. પેલા આગળના શ્લોકમાં વિષય નથી કહ્યો અને અહીંયા જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય નથી, એટલે કે એનો આશ્રય પણ નથી, વિષયનો આશ્રય નથી. હવે આપણે 13મો શ્લોક જોઈ ગયા છે, પણ એક વખત વાંચીએ અને આગળ જઈએ. તો 13મો શ્લોક. નિત્યોક્ષર પદાર્થોયમ નિત્યોક્ષર પદાર્થોયમ તદ્વિનાશાદ નિરૂપણાત તદ્વિનાશાદ નિરૂપણાત વિભુર્વિવિધ ભાવિત્વાત વિભુર્વિવિધ ભાવિત્વાત તચ્ચ સર્વાત્મકત્વતઃ તચ્ચ સર્વાત્મકત્વતઃ. જો તમારી પાસે આ શ્લોકના ઉપર 1, 2, 3, 4 એવું પણ લખેલું છે. જો તો અયમ અક્ષર પદાર્થ તદ વિનાશ અનિર્પણત્વાદ નિત્ય. નિત્ય વિભુ છે ઉપનિષદનો એ શબ્દને સમજાતા કહે છે તદ વિનાશ અનિર્પણાત. અક્ષર પરમાત્માનું વિનાશનું ક્યાંય વર્ણન આવતું નથી. ક્યારે એનો વિનાશ ન થાય? વિનાશ એટલે કે લય અથવા તો પ્રલય. પણ આપણે ગઈકાલે વાત કરી ત્રણેય પ્રકારના પ્રલયથી રહિત છે, એટલે કે હંમેશા રહેવાનું હોવાથી પરમાત્મા અક્ષર કેવો છે? નિત્ય. એટલું જ નહીં, વિભુ વિવિધ ભાવાતિથિ તચ્ચ સર્વાત્મકત્વ. એ સર્વાત્મકત્વ છે, એટલે બધાનો આત્મા છે. જેમ આપણે વાત કરી કે અલંકારનો આત્મા કોણ છે? સુવર્ણ. સુવર્ણને શું કહેવાય? અલંકારનો સર્વાત્મકત્વ. બધા અલંકારનો એ આત્મા છે. આત્મા છે એટલે કે એનાથી મર્યાદિત નથી. અને કેવો છે? વિભૂતમાં સુવર્ણ જ અનેક અલંકાર રૂપે થઈ ગયો. એટલે શું થયું કે અલંકાર સત્ય નથી, સુવર્ણ સત્ય છે. એમ પરમાત્મા વિભૂતવાદ, બધું જ પરમાત્મા છે. કારણ કે બધાનો આત્મા છે. એટલે જે બધું કહે છે જતું છે અનાત્મા છે, મિથ્યા છે, એ પણ અહીંયા ભનિત, એટલે એ પણ અહીંયા સમજી શકાય એવું છે. હવે સર્વગત એ ઉપનિષદનો મંત્ર છે, એ આપણને સમજાવે છે. તો આપણે જોઈએ 14મો શ્લોક. બરાબર. આકાશવત્ સર્વગોદૂતઃ આકાશવત્ સર્વતોગતઃ પરિચ્છેદો ન દેશતઃ પરિચ્છેદો ન દેશતઃ ન કાલોપી નિત્યત્વાत् ન કાલોપી નિત્યત્વાत् વિભુત્વાत् નાપી વસ્તુતઃ વિભુત્વાત્નાપી વસ્તુતઃ. આવું છે, લખી રાખવાનું. હવે તો વાંધો ના આવે, મોબાઈલમાં સ્કીન છે. એની તો હવે સર્વગત સમજાવતા અહીંયા કહે છે સર્વગત આકાશવત સર્વગત. પરમાત્મા સર્વગત બધી છે, સર્વવ્યાપી છે. વ્યાપકત્વ એ બતાવતા કહે છે આકાશ બધે વ્યાપક છે, એટલે કે પરિચ્છેદો ન દેશતઃ.
દેશથી ક્યાંય પરિચ્છેદ નથી. એટલે કે આકાશની જેમ તમે ક્યાંય પણ જાઓ તો આકાશ ન હોય તો તમે જઈ શકો નહીં. કોઈ પણ પદાર્થને ગ્રહણ આકાશ હોય એટલે જ્યાં પણ જાઓ ત્યાં આકાશ હોય. એટલા માટે બધા દેશમાં આકાશ છે. એ રીતે પરમાત્મામાં આકાશની જેમ કોઈ પણ પ્રકારનો એટલે દેશનો કોઈ પરિચ્છેદ નથી, એટલે કોઈ મર્યાદા નથી, એટલે કે સર્વત્ર છે. પણ આકાશનું દ્રષ્ટાંત આપ્યું એટલે એક બીજી મુશ્કેલી પડે. શું કે આકાશ બધી છે, જ્યાં જાય ત્યાં આકાશ છે, પણ રાત્રે આપણે સૂઈ જઈએ ત્યારે સુસુપ્તિમાં આકાશ નથી, કશું જ નથી. આકાશ પણ હોય ને, જાગ્રત અવસ્થામાં આકાશ છે, સ્વપ્ન અવસ્થામાં આકાશ છે, પણ સુસુપ્તિમાં તો આકાશ છે જ નહીં. તો પછી મર્યાદા આવી ગઈ ને? તો કે ના, નિત્યત્વાદ છે ને, ન કાલોપી ન કાલતઃ અપી નિત્યત્વાદ. કારણ કે આ પરમાત્મા અક્ષર કેવો છે? નિત્ય. એટલે નિત્ય હોવાના કારણે એમાં કાળની પણ મર્યાદા નથી. અને પછી વસ્તુની મર્યાદા થઈ શકે કે કેમ? તો કે ના, વિભુત્વાદ ન વસ્તુત. વિભુત્વાદ બધું જ એ બની ગયું છે અને બધી વખત એ જ છે. એટલે પરમાત્મા વસ્તુત એટલે વસ્તુની દ્રષ્ટિ પર પરમાત્મામાં કોઈ પ્રકારની મર્યાદા નથી, કારણ કે વિભુત્વાદ એ બધું જ છે. એટલે એક વખત તમારા સ્વામીજી મહારાજ વાત કરે કે એક માણસ એટલો બધો પ્રોફેસર હતો, બહુ વિદ્વાન, એટલે એ એમ કે ભગવાન જેવી કોઈ વસ્તુ છે જ નહીં. કારણ કે લોકો વૈજ્ઞાનિકો ભગવાનને ન માને, પણ છતાં કેટલાક વૈજ્ઞાનિકો ભગવાનને માન્યા છે. જગદીશચંદ્ર બોઝ પણ ભગવાનનો સ્વીકાર કરે છે. એટલે એણે એના ઘરમાં લખી નાખ્યું કે ગોડ ઇઝ. ઇંગ્લિશમાં લખી વાત બોલીશું તો આપણને સમજાશે. પહેલાં ગોડ ઇઝ નો, NO નો, પછી વહેર WHERE. ગોડ એટલે ઈશ્વર ક્યાંય નથી. ગોડ ઇઝ નો વેર. ને ઈશ્વર ક્યાંય છે નહીં. ઈશ્વરની કોઈ ઓલી નથી. તેનો છોકરો આવ્યો નવું ભણેલો ઇંગ્લિશ, એટલે એને ઇંગ્લિશમાં વાંચ્યું ગોડ ઇઝ નો છે ને, પછી ડબલ્યુ આપણે લીધું ને નાવ થઈ ગયું. બરાબર? WL નાવ, અને પછી હિયર થઈ ગયું. હવે ડબલ્યુ નીકળી ગયું તો શું થયું? હિયર. વેરમાંથી તમે ડબલ્યુ લઈ લીધું નાવમાં, નોની સાથે, એટલે નાવ હિયર. આખું શબ્દ બધી ગોડ ઇઝ નાવ હિયર. ભગવાન અહીંયા છે કે એને વિભુત્વાદ સર્વગતઃ. વિભુત્વાદ વસ્તુતઃ પરિચ્છેદ નાસ્તિ. ભગવાન બધે જ છે, અહીંયા છે. નાવ અને હિયર. તો ભગવાન અહીંયા જ છે. નાવને અત્યારે અહીંયા બધે જ ભગવાન છે. કારણ કે દેશની મર્યાદા નથી, કાળની મર્યાદા નથી, વસ્તુની મર્યાદા નથી. એટલે શું છે? ભગવાન અહીંયા ને અત્યારે છે. એનું નામ સર્વગતઃ. અને છોકરાઓ ભણાવી જાય, આપણે ટીણીઓ ભણાવી ગયો કે ગોડ ઇઝ નાવ એન્ડ હિયર. ભગવાન અહીંયા છે, અત્યારે જ છે. અને હવે આપણને સૂક્ષ્મત્વાદ, ઉપનિષદનો જે છે શબ્દ સૂક્ષ્મત્વાદ એ સમજાવે છે. સર્વગતઃ પછી સુસૂક્ષ્મ, એ સુસૂક્ષ્મ હવે આપણને સમજાવે છે. ઓકે, તો હવે આપણે એ 15મા શ્લોકમાં જોઈએ. સર્વકસ્યાપિ સૂક્ષ્મત્વાत् અક્ષરગોચરતોદિતા પરિણામલ્પતા નાત્ર સૌક્ષ્મ્યં દુર્લક્ષ્યતાતુ તદ. એટલે હવે શું સૂક્ષ્મ સમજાય છે? તો જો 1 2 3 4 જરાક જુઓ મજા પડે. સર્વગસ્યાપિ પેલા સર્વગતઃ એટલે પરમાત્મા સર્વગ છે, એટલે દેશ કાળ અને વસ્તુની મર્યાદા નથી. પણ એ સર્વગ છે તો પછી બધે આપણે બધે જ છે, તો આપણને દેખાવું છે કે નહીં? જો પરમાત્મા સર્વગ સર્વગતઃ બધે છે તો દેખાવું તો એનો અનુભવ તો થતો નથી. તો પછી એનો અર્થ પરમાત્મા નથી. કારણ કે બૌદ્ધની લોકો એમ જ કર્યું પરમાત્મા શૂન્ય, કારણ કે જણાતો નથી માટે શૂન્ય છે. ના, એવું નથી. સુસૂક્ષ્મત્વાદ એ અતિ સૂક્ષ્મ છે. એટલે કે ગોચરતા ઉદિતા.
અક્ષાગોચર છે ને, જુઓ, અક્ષર અગોચરતા ઉદિતા, કારણ કે સૂક્ષ્મતાનો એક અર્થ બતાવે છે કે અક્ષર એટલે ઇન્દ્રિય, ઇન્દ્રિયનો એક વિષય નથી, એટલા માટે એવું કહેવામાં આવે છે. પછી બીજી લીટીમાં નૈયાયિકો જે સૂક્ષ્મની વ્યાખ્યા કરે છે એનો પણ નિષેધ કરે છે કે પરિણામ અલ્પતા નાત્ર સૂક્ષ્મ એટલે છે કે જેને પરિણામની અલ્પતા નથી, એટલા માટે દુર્લક્ષતા તુતતે, એટલે એને જાણવું મુશ્કેલ છે. શું સૂક્ષ્મ એટલે શું? તો આપણે અહીંયા વાત કરી કે જે ઇન્દ્રિયોનું ગ્રહણ કરી શકાય એને આપણે સ્થૂળ કહીએ, જે ઇન્દ્રિયો દ્વારા જણાય, પણ જે ઇન્દ્રિયો દ્વારા જણાય નહીં એને સૂક્ષ્મ કહીએ. જેમ કે દૂરની વસ્તુ હોય, આપણે આંખથી જોઈ શકીએ નહીં, એને શું કરે? સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા એને જોઈએ. આપણા શરીરમાં રહેલા જીવાણુ હોય, કયા પ્રકારના બેક્ટેરિયા છે, તમને કયા પ્રકારનો વાયરલ ફીવર થયો, એટલે તરત જ સૂક્ષ્મ યંત્ર જોઈએ, પછી શું થાય? મોટું થઈ જાય અને એને જોઈ શકાય. એટલે એ રીતે નથી કહેતા. સર્વગસ્યપી સૂક્ષ્મત્વાદ અક્ષ અગોચરતા ઉદિતા, એટલે અક્ષ ઇન્દ્રિય દ્વારા ભલે સૂક્ષ્મ છે, પણ તમે સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જુઓ તે પછી ઇન્દ્રિય દ્વારા જોઈ શકાય છે કે નહીં? એટલે પરમાત્મા આવું કંઈ યંત્ર દ્વારા જુઓ તો કે ના, એવું નથી. તો પછી નૈયાયિક શું કહે? પરિણામ અલ્પતા ન અત્ર, એટલે આ લોકો એમ કહે છે કે સૂક્ષ્મ એટલે નૈયાયિક પણ કહે છે માપથી સૂક્ષ્મ, માપથી સૂક્ષ્મ એટલે અલ્પતા, પરિણામ અલ્પત્વ ન ઉચ્યતે, કારણ કે પરમાત્મા એવું કહે છે કે આ જગત એ અણુનું બનેલું છે, જેનું ક્યારેય વિભાજન ન થઈ શકે. પણ અણુનું પણ વૈજ્ઞાનિકોએ વિભાજન કરીને બતાવ્યું. ને જે થોડા 1-2 વર્ષ કદાચ થયા અને લોકોએ પણ સ્વીકાર્યું ગોડ પાર્ટિકલ અને ઈશ્વર તત્વમાંથી જ આ જગતનું સર્જન થયું એવું સ્વીકાર્યું. આ લોકો તો શું કહે છે કે જે સૂક્ષ્મ છે એટલે માપની દ્રષ્ટિ જે અલ્પતા છે એને આ લોકો સૂક્ષ્મ કહે છે. તો ના, એવું પણ નથી. માપની દ્રષ્ટિએ જે અલ્પતા એ સૂક્ષ્મ નથી, પણ સૂક્ષ્મ એટલે શું? જેમ અહીંયા આચાર્ય શંકરાચાર્ય આ મંત્રને સમજાવતા ઉપનિષદમાં તો એમ કે સૂક્ષ્મ એટલે કે શબ્દાદયો આકાશાત, એકમાંથી એક. સૂક્ષ્મ એટલે કે શબ્દ, પૃથ્વી કરતા શબ્દ કરતા આપણે પૃથ્વી કરતા સૂક્ષ્મ પાણી જળ છે, સૂક્ષ્મ એના કરતા અગ્નિ કરતા વાયુ કરતા આકાશ, એનું પણ સૂક્ષ્મ એ રીતે બતાવે. પણ એનાથી પણ એ જે છે એના માટે આ કહે છે દુર્દક્ષતા તુતત, એને જાણવું મુશ્કેલ છે, માટે સૂક્ષ્મ કર્યું છે, કઠિન છે. કેમ? કારણ કે આપણે સામાન્ય રીતે જાણવા માટે આપણે હંમેશા શું કરીએ છીએ? વસ્તુને જાણ ક્યારે થાય કે જે મારા આંખનો વિષય થાય ત્યારે મને ખબર પડે કે આ છે એ ક્લિપ છે કે જેનો હું ઉપયોગ કરી શકું છું. કોઈ વ્યક્તિને જોઈ એટલે આપણે હંમેશા જાણવા, પરમાત્માને પણ જાણવાનું છે એટલે ઇન્દ્રિયનો વિષય બને ત્યારે. અને શું સૂક્ષ્મ કહીએ એટલે ઇન્દ્રિયનો વિષય નથી એવું માનીએ, પણ ના, અહીંયા શાસ્ત્ર એ કહેવા માગે છે કે તું ઇન્દ્રિયનો વિષય નથી, જ્ઞાનેન્દ્રિય કે કર્મેન્દ્રિયનો વિષય નથી. એટલે કે તું જે ગ્રહણ કરવા માગે છે કે જાણવા માગે છે, જાણનાર એ જાણનારનો પણ આત્મા છે. એટલે જ્યાં સુધી આપણે પરમાત્માને જાણવાનો છે એવો જે ખ્યાલ છે એ ખ્યાલમાંથી મુક્ત ન થઈ ત્યાં સુધી એ જાણી શકે નહીં. એટલે મેઇન વસ્તુ તો એ છે કે આપણા જે સંસ્કાર પડી ગયા છે ને કે હું પરમાત્માને જાણવા માગું છું, એને મને મળી જાય ને ભગવાન, તેના ચરણ પકડી દો, એના ચરણ પકડી દો. કારણ કે સાંભળ્યું હોય અને ચરણ પકડી દો, એ કદાચ ચરણ પકડી પણ શકાય, પણ એ કેટલી વાર? પછી જેમ મીરા રડે એમ આપણે રડવું પડે કે અને પરમાત્મા તો આવીને જતો રહ્યો. એ આવીને જતો રહ્યો એ પરમાત્માની અહીંયા ઉપનિષદ વાત નથી કરતા, પણ એ કહે છે પરિણામતા અલ્પતા નત્ર ન અત્ર, એટલે પરિણામની દ્રષ્ટિએ આ સૂક્ષ્મ નથી, પણ સૂક્ષ્મ એ છે
કે જે જાણનાર છે એનો આત્મા છે. અને આપણે ટેવ તો એવી પડી ગઈ છે કે હંમેશા વિષયકરણ થાય તો વસ્તુને આપણે જાણી શકીએ. વિષયકરણ મારાથી જુદું છે અને વિષય કરું તો જાણી શકીએ. એ જે વિષય કરવાનું છે એમાંથી મુક્ત થવું કે જાણનાર, હું જાણનાર છું એ પણ છોડી દેવું પડે. જેમ બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય મુનિ મૈત્રીને કહે છે, વિજ્ઞાતારમ તું કેમ વિજાન્યા. જે જાણનાર છે ને કોણ જાણી શકે? એટલે કે જાણનાર પણ હું જાણનાર છું. જાણનાર પણ જ્યારે ત્યાગ કરી, અને ક્યારે ત્યાગ થાય? વૈરાગ્યની પરાકાષ્ઠા, ત્યારે પૂર્ણ રીતે હું મારી જાતે સમર્પણ કરું. જાણનાર પણ હતું. તમે જો શરણાગતિની પણ પરાકાષ્ઠા કહી શકાય. હું ભગવાનની શરણ છું, પણ એ હું પણ ન બચે, એટલે કે જાણનાર પણ ન બચે, એ તો એ પરમાત્માને જાણી શકાય. એટલે કે વૈરાગ્યની પરાકાષ્ઠા. અને એના સંદર્ભમાં સુસૂક્ષ્મતા કહે છે. એટલે કે જે પરિણામ અલ્પતા ન અત્ર સૂક્ષ્મ, જે પરમાત્મા સૂક્ષ્મ છે, સુસૂક્ષ્મ એટલે કે એ ઇન્દ્રિયનો ગોચર પણ નથી. સર્વબદ્ધિ હોવાથી સર્વકસ્યાપી સૂક્ષ્મત્વાદ, એટલે અક્ષર અગોચર બુદ્ધિતા, આંખથી ઇન્દ્રિયથી જાણી શકાતો નથી. પણ એટલું જ નહીં, પણ એ જાણનારનું પણ આત્મા નથી. એને દુર્લક્ષતા તત, એને જાણવું અતિ કઠિન છે. એટલે એનો અર્થ એ થયો કે કઠિનમાં કઠિન કોણ છે? જો કઠિનમાં કઠિન કોણ છે? હું જ. આપણે કે આપણે બહુ કઠિન છે, આ જગતના વ્યવહાર કરવાનું બહુ કઠિન, બહુ મુશ્કેલ. આપણે સામાન્ય રીતે આવું કહેતા હોય કે જગતના વ્યવહાર કરવો કઠિન, આ વ્યક્તિ સાથે આ માણસ કઠિન છે, એની સાથે વ્યવહાર કરવો બહુ મુશ્કેલ છે. પણ ખરેખર મુશ્કેલ કોણ છે? તો કે આપણે જ. કઠિનના કઠિન હોય તો હું જ છું. બોલો, આ આપણે શાસ્ત્ર કહે છે કે એને જાણી લીધું બધી વસ્તુ સરળ થઈ જવાની, પછી કોઈ કઠિન વસ્તુ રહે નહીં. પણ એને જાણવું કઠિન છે. હવે અહીંયા પ્રશ્ન કરે છે 16મા શ્લોકની પહેલા અહીંયા પ્રશ્ન કરે છે કે નનુ ઇદમ પુનઃ ઉક્તઃ અદૃશ્ય ઇત્યાદિ. તમે આગળ તો કહી દીધું, તમે ફરી વાર કહો છો પુનરુક્તિ દોષ્ય. તો વારંવાર કોઈને કહો તો દોષ થઈ જાય. તો વારંવાર કોઈને કહો તો ન ગમે ને, એટલે દોષ કહેવાય છે પુનરુક્તિ. તમે અહીંયા પુનઃ કેમ કહ્યું? કે કારણ કે અદૃશ્ય કીધું. અદૃશ્ય એટલે કે જે અદૃશ્ય છે, જે અદૃશ્ય એટલે કે જે ઇન્દ્રિયોનો વિષય નથી. પછી સુસૂક્ષ્મ પણ કહ્યું. તો બંને સરખું થઈ ગયું કે નહીં? બંને એક જ વસ્તુ થવી, જે ઇન્દ્રિયોનો વિષય નથી. એટલે અદ્રુપમ, અરસમ, અગંધ વચ્ચે. અને પછી તમે સુસૂક્ષ્મ કહો છો તો બંને તમે પુનરુક્તિ થઈ ગઈ. સુસૂક્ષ્મ કીધું કે ના, એવું નથી. સુસૂક્ષ્મ એટલે શું, એની પહેલા વ્યાખ્યા કરતા 16મા શ્લોકમાં પહેલા કહે છે સ્થૂળ કોને કહેવાય એ જાણી લે. પહેલા 16મા શ્લોકમાં સમજાવે છે કે સ્થૂળ વસ્તુ શું છે. એ 16મા શ્લોકમાં કહે છે. 16મો શ્લોક હસ્તગ્રાહ્યો ઘટ સ્થૂલઃ ધ્વનિ સૂક્ષ્મતદગ્રહાન, ધ્વનિ સૂક્ષ્મતગ્રહાન સ્વરૂપ સૂક્ષ્મ્યમ એતત, સ્વરૂપ સૂક્ષ્મ્યમ એતત સ્યાત અક્ષરેપી ભવેદિદમ, સ્યાત અક્ષરેપી ભવેદિદમ. એને સમજાવે છે. શું તમારી ચોપડીમાં શું કહે છે? ઘટ, એક નંબર ક્યાં છે? જો અંદર ઘટ 1 નંબર 16મા શ્લોકમાં જો ઘટ, પછી હસ્તગ્રાહ્યો સ્થૂલ, ઘડો હાથ વડે ગ્રહણ કરી શકાય છે માટે સ્થૂલ છે. ધ્વનિ સૂક્ષ્મ તદ અગ્રહાત, ધ્વનિ એ સૂક્ષ્મ છે કારણ કે એને ગ્રહણ કરી શકાતો નથી. હવે આપણે પહેલા આ વ્યાખ્યા જોઈએ, પછી બીજી રીતે જોઈશું. તો શું કહે છે? હસ્તગ્રાહ્યો. પેલા સ્થૂળ વસ્તુ કોને કહેવાય? કે જે ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કરી શકાય. કર્મેન્દ્રિય ઘડો છે એને હું ઇન્દ્રિય આપણે હાથ દ્વારા ગ્રહણ કરી શકું માટે સ્થૂળ છે. એટલે કે સ્થૂળ એટલે કે જેને ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કરી શકાય. તો ધ્વનિ પણ ઇન્દ્રિય કાન દ્વારા ગ્રહણ કરી શકાય છે ને, આમ જોવા જઈએ તો. એટલે ઇન્દ્રિય દ્વારા જે ગ્રહણ કરી શકાય એ સ્થૂળ કહેવાય. એટલે
પણ અહીંયા એના કહે છે કે ધ્વનિ સૂક્ષ્મ તત અગ્રહાત. ધ્વનિ એમ વસ્તુ જેવી નથી કે અવયવવાળું હોય. અહીંયા એટલું જ કહેવામાં આવે છે જેને આકાર છે, અવયવ છે, એને આપણે હાથ દ્વારા કે પકડી શકીએ કે ત્યાં પગ દ્વારા ત્યાં જઈ શકીએ અને એને ગ્રહણ કરી શકીએ. પણ આ ધ્વનિ કેવો છે? જેમ કે મોરનો કિકારો, કોયલનો ઢોકો, કાગડાનો કા કા અવાજ, બધા ધ્વનિ છે. અથવા તો કોઈનું સુંદર ગીત ગાઈ રહ્યા છે, હા સુંદર ભજન ગાય છે, પણ એ કાન દ્વારા આપણે સાંભળી શકીએ છીએ પણ એને ગ્રહણ પકડી શકાતું નથી. એટલે ટૂંકમાં જે સ્થૂળ એટલે કે જેને પકડી શકાય એ સ્થૂળ, એમ તો ધ્વનિ પણ ગ્રહણ તો કરાય જ છે પણ એને પકડી શકાતું નથી. બસ એટલું જ એમને કહેવું છે કે જે પકડી શકાય છે એ સ્થૂળ છે અને ધ્વનિ છે સૂક્ષ્મ છે, કારણ કે તદ અગ્રહણાત, એને પકડી શકાતું નથી. પણ અમે જે સૂક્ષ્મ કીધું, સૂક્ષ્મ એ કેવું છે એની વાત કરે છે કે આ સૂક્ષ્મ છે એ ધ્વનિ છે. જુદા જુદા પ્રકારનો અવાજ અત્યારે અવાજ આવી રહ્યો છે, જુદા જુદા પ્રકારનો અવાજ ધ્વનિ, એને ગ્રહણ આપણે હાથથી પકડી શકાતું નથી. એટલે કે એનો ધર્મ નથી. કાં તો વસ્તુનો આપણે ધર્મ હોય અથવા તો એનો ગુણ હોય, એને જેને આપણે ઘડો આકાર હોય એને પકડી શકાય. તો એવું આત્માનો એક ધર્મ પણ નથી કે ગુણ પણ નથી. એટલે કે સ્વરૂપ સૂક્ષ્મ એતત અક્ષરે બી ભવેત ઇદમ. પણ આ જે સ્થૂળની વ્યાખ્યા છે એ અહીંયા લાગુ પડતી નથી. કેમ? કારણ કે એનો ધર્મ પણ નથી કે એનું માપ પણ નથી. ઘડાનું માપ છે અથવા તો ધ્વનિ એ પણ એક માપ છે, સૂક્ષ્મ ભલે રહ્યું, પણ આ કયા પ્રકારનું સૂક્ષ્મ છે કે જેનું સ્વરૂપ છે. જેમ આપણે મહાત્મા વાત કરતા હોય કે ચંદન સુખડ છે, એનું સ્વરૂપ શું છે? સુગંધ. ભલે તમે પાણીમાં રાખી મૂકો તો દુર્ગંધ આવે પણ એને ઘસવાની પાછી સુગંધ. એટલે દુર્ગંધ કેવી છે? કાયમી નથી, આગંતુક છે, આવીને જવાય છે. પણ એ જ રીતે એને કહેવાય સુખડનું સ્વરૂપ છે સુગંધ આપવું. એ સ્વરૂપ કોને કહેવાય? કે જે હંમેશા રહે. અને વસ્તુ તો દુર્ગંધ આવીને જવાવાળી છે. એવી જ રીતે આત્મા એનું સ્વરૂપ છે શું છે? સૂક્ષ્મ. એટલે સૂક્ષ્મતા એ કોઈ આવવાની જવાવાળી વસ્તુ નથી, કારણ કે એની વિશેષતા પણ નથી કે એનો ધર્મ પણ નથી, પણ એનું સ્વરૂપ છે. એટલા માટે અક્ષરે ભવેત ઇદમ, અક્ષરમાં આ સૂક્ષ્મ છે એનું સ્વરૂપ બતાવે છે. એટલે અમે ફરીવાર પુનરુક્તિ કરતા નથી, ફરીવાર ને કહેતા નથી. બરાબર? એ કયા પછી હવે કે છે અવ્યય. નિષેધના જે શબ્દ છે અવ્યય એને સમજાવે છે. અવ્યય એટલે જેનો વ્યય થાય, એના માટે 17મા શ્લોકમાં બતાવે છે. ધનસ્યેવ વ્યયો નાસ્ય, ધનસ્યેવ વ્યયો નાસ્ય, વિક્રિયાદેર સંભવાત, વિક્રિયાદેર સંભવાત, સ્થિરજંગમ ભૂતાનામ, સ્થિરજંગમ ભૂતાનામ, હેતુત્વમ મન્યતે બુધાઃ, હેતુત્વમ મન્યતે બુધાઃ. એટલે કહે છે અસ્ય અક્ષરસ્ય, આ જે અક્ષર પરમાત્મા છે એનો વ્યય થતો નથી. અને વ્યય કોને કહેવાય? કે જેમ કે ધની છે, ભાઈ ધનવાન છે, અને ધનવાન છે એનું ધન જતું રહે. ધનસ્ય વ્યય, જેમ ધનનો વ્યય થવાથી ધની ન કહેવાય. હવે બહુ ધનવાન હતા, હમણાં જ કેટલા વખત જોઈએ છે કે એક માણસ બહુ ધનવાન હતો અને અત્યારે પોતાની જ ફેક્ટરી પાસે એને ધન જતું રહ્યું, એટલે એ ધનવાન નથી રહ્યું, એને હાથ લાંબો કરવો પડે છે. બરાબર? એટલે ધનવાન કોને કહેવાય? કે જ્યારે ધન હોય ત્યારે. ધનસ્ય વ્યય, ધનના વ્યય થવાથી ધનીનો પણ વ્યય થઈ ગયો. સત્તા ઉપર હોય અને સત્તા જતી રહે તો સત્તામાન કહેવાતો નથી. હવે એની સામે કોઈ જોવે નહીં. એવી રીતે રૂપવાન હોય, કોઈ કારણસર રૂપ પર અસર થઈ ગઈ તો એ રૂપ જતું રહ્યું. એટલે કે એના વ્યયથી અથવા તો એનો વિક્રિયા, એટલે વિક્રિયા આદિ અસંભવાત. જેમ ધન છે એ ધનવાન છે એમાં
એમાં ધન જતું એનો વિકાર વિક્રિયા થઈ અને ધની જતો રહ્યો, સત્તાવાન જતો રહ્યો, રૂપવાન જતો રહ્યો, પણ આત્મા કેવો છે? કોઈ પ્રકારના વિક્રિયા એટલે કે વ્યય કે વિક્રિયા એનો અસંભવા એ શક્ય જ નથી. કારણ કે ક્યાંય ધનવાન એટલે શું? પેલા ધનવાનું ધન જતું રહ્યું, પણ જે સર્વત્ર છે એમાં ક્યાં જતું રહેવાનું હતું? કારણ કે ઘણી વખત આપણે બિરબલને અકબર વચ્ચે આ સંવાદ ચાલે કે બિરબલ કોણ મોટું, ભગવાન મોટું કે હું? તો મારા તમે જ મોટા, તો મને માખણ લગાવે છે કે શું બિરબલ? તો કે ના મહારાજ, તમે ધારો તો આપણા પ્રદેશથી બીજે જઈ શકો, પણ ભગવાન તો સર્વત્ર છે, તો ક્યાંય જઈ શકે જ નહીં. જવા માટે શક્યમાન નથી, એટલે તમે માનતા ક્યાં? તમે બીજે જઈ શકો, કંઈ કરી શકો? એ તો સર્વત્ર છે, પરમાત્મા સર્વત્ર છે, માટે એમાં કોઈ પ્રકારનો વ્યય થઈ શકે નહીં. સ્થિર જંગમ ભૂતાનામ હેતુત્વમ મન્યતે બુધાહ, એટલે હવે ભૂતિઓની પરિપશ્યંતિ ધીરાહ એ વસ્તુ બધા છે. પરિપશ્યંતિ ધીરા, એ વ્યક્તિ એને આ જગતનું કારણ રૂપે જોવે છે. એટલે સ્થિર જંગમ ભૂતાનામ એટલે કે સ્થાવર અને જંગમ, સ્થિર અને જંગમ ભૂતાનામ હેતુ એટલે કારણ, તમ મન્યતે બુધાહ એને બુધાહ જ્ઞાની પુરુષ એને આ જગતનું કારણ માને છે. અને એ આપણે જોઈશું ખરેખર કારણ પછી 11મા શ્લોકમાં એ બતાવવાના છે કે ભગવાન આ જગતનું કારણ કેવી રીતે બની શકે. પોતે કેવો છે? નિરઅવયવ, એને કોઈ આકાર નથી, કોઈ વિશેષતા નથી, તો એ કેવી રીતે કારણ બની શકે પછી જોશું. પણ એ પહેલાં એ લોકો શું કહેવા માંગે છે એ આપણને 18મા શ્લોકમાં કહે છે. કે ધનનો વ્યય નથી એટલે એનો શું થયો એ વસ્તુ. અચ્છા, બીજી અવ્યય તો સમજાયું, પણ છતાં અવ્યય એટલે શું એના પરથી ધ્વનિત થાય છે એ આપણને 18મા શ્લોકમાં બતાવે છે. 18મો શ્લોક, યદુક્ત લક્ષણમ તત્તુ કૌટસ્થ્યાત અક્ષરમ ભવેત, કૌટસ્થ્યાત અક્ષરમ ભવેત, તદ્યયા વિદ્યતે સેયં પરા વિદ્યેતિ કીર્તિતા. એને કહે છે તદ્યયા વિદ્યતે સા યં પરા વિદ્યા ઇતિ કીર્તિતા. જેના વડે આ જ્ઞાન પ્રાપ્ત થાય છે તેને પરાવિદ્યા કહે છે. અક્ષરો અધિગમ્યતે, ઉપનિષદ અક્ષરને જે જાણે છે એને પરાવિદ્યા શું? યયા અક્ષરો અધિગમ્યતે સા પરાવિદ્યા. એટલે અક્ષર એટલે શું? તો કે જે નો ક્યારેય ક્ષય થતો નથી, ક્યારેય વિનાશ થતો નથી, એટલે કે અવ્યય. જેમ ધનનો નાશ થવાથી ધનીનો વ્યય થઈ ગયો, ધની પણ જતો રહ્યો, પણ એ રીતે પરમાત્માનો ક્યાંય વ્યય થતો નથી, વિક્રિયા નથી. એટલે કે કૌટસ્થમ, એટલે એને પીલીટીમાં 18મા શ્લોકના પીલીટીમાં શું કહે છે? યદ ઉત્તમ લક્ષણમ, જે આગળ કહેવામાં આવ્યું કે જે અવ્યય છે એનો અર્થ એ થયો કે તદ્દુ કૌટસ્થમ અક્ષરમ ભવેત. અક્ષર કેવો છે? કુટસ્થ. કુટસ્થ કોને કહે? કુટસ્થમ એટલે કે કુઠે તિષ્ઠતિ કુટસ્થ. જેમ મહાત્મા આ દ્રષ્ટાંત આપે, શંકરાચાર્ય પણ આપે છે કે જેમ કે એરણ હોય, એરણ પર પેલો સોની છે એ સોનાને ઘડે, અથવા તો લુહાર છે એ પણ એરણ પર બધું ઘડતા હોય છે ને, પણ બધા ઓજાર એમાંથી બનાવતા હોય છે. પણ એરણ પર ઘડવામાં આવે, ઓલા વિકાર થાય, પણ લોખંડ આપણે દઈએ, લોખંડ છે એમાંથી કુહાડી બને, અને કંઈક તાપા ઓલું બને, પાવડો બને વગેરે, એમાં વિકાર આવે. પણ જે એરણ ઓલું જે નીચે છે એ કેવું છે? કુટસ્થ. એમાં કોઈ પ્રકારનો વિકાર આવતો નથી. સોની પણ અનેક ઘરેણા બનાવીએ, તપાવે, બધું કરે, પણ પેલું એરણ છે એમાં કોઈ વિકાર આવતો નથી. એને કહે છે કુટસ્થ. કુટસ્થ એટલે કે છે નિર્વિકારત્વાન, એની કોઈ પણ પ્રકારનો વિકાર થતો નથી, માટે કુટસ્થ. અવ્યયનો અર્થ કુટસ્થ થયો, એટલે કોઈ પણ પ્રકારનો વિકાર થતો નથી, તો જ વ્યય ન થાય. અથવા તો કુટસ્થનો બીજો અર્થ પણ કરે છે, કયો? કુટે તિષ્ઠતિ ઇતિ કુટસ્થ. કુટ
કૂટે, કૂટમાં જે સ્થિર છે એ કૂટસ્થ. અને કૂટ એટલે શું? કૂટમાં સ્થિર છે એટલે કે કૂટ એટલે કપટ, માયા. માયાને આપણે કપટી કહેવામાં આવે છે. એટલે માયાને ઘણી વખત પેલા વિરોધ કરે કે તમારે ભગવાનને કપટી કહો છો. ના, માયા એટલે કપટી એટલે કે જે પોતાની અંદર કંઈક છે અને બહાર બીજું બતાવે છે એને કપટી કહેવાય ને. કપટી એટલે શું? કપટ. હમણાં દ્રષ્ટાંત આપ્યું હતું ત્યાં કે મારે કંઈક કામ હોય એનું સારી સારી વાત કરું, મીઠું મીઠું બોલું, પછી કામ કઢાવ્યું, પછી એની સાથે બોલું જ નહીં તો શું કહે? પછી એ વ્યક્તિ સાથે હું બોલું જ નહીં તો કપટ જ કહેવાય ને. એટલે માણસ કપટી છે. એટલે કપટી અથવા તો જે મનમાં કંઈક ને બીજું બતાવે એ માયા. માયા એ જ કરે છે કે જે નથી એને બતાવે છે. એટલે કૂટે તિષ્ઠતિ ઇતિ કૂટસ્થ. એટલે માયામાં જે રહેલો છે, માયાને પણ જે ચેતનવંતી કરે છે અને એના કારણે જે ભૂતિઓની બને છે. એ બધા પ્રાણીઓનું જે કારણ છે પરિપશ્યંતિ ધીરાહ. આગળ સ્થિર જંગમ ભૂતાના હેતુ તમ મન્યતે ભૂતાહ. ભૂતાહ બુદ્ધ જે જ્ઞાની છે એ માને છે કે સ્થાવર અને જંગમનું પણ જે કારણ છે, કારણ કે એ કૂટે તિષ્ઠતે એટલે માયામાં રહેલા છે. એ અર્થ કર્યા આપણે. એક તો નિર્વિકાર છે એટલે એમાં કોઈ પ્રકારનો વિકાર થતો નથી. કૂટસ્થ જે એરણ છે એ કેવું છે? કૂટસ્થ. ગમે તેના ઘાટ ઘડવામાં આવે પણ એમાં કોઈ પ્રકારનો વિકાર થતો નથી એટલે કૂટસ્થ. બીજો અર્થ કર્યો જે માયામાં રહેલો છે એને પણ કૂટસ્થ કહેવાય. એટલે કે છે આ પ્રકારે જે ઉક્ત લક્ષણ અત્યાર સુધી બધા વાત કર્યા કયો? અદૃશ્ય, અગ્રાહ્ય, બરાબર? બધા અદૃશ્ય, અગ્રાહ્ય, ચક્ષુગોત્રમ, અગોત્રમ, ચક્ષુગોત્ર, આપણે મને ચક્ષુ અદૃશ્યમ, એક મિનિટ, હા, આપણે અગોત્રમ, અવર્ણમ, અચક્ષુશ્રોત્રમ. પછી જો તદ અપાણીપાદમ, આ બધું જે ઉત્તર નિત્યમ, વિભુમ, સર્વગતમ, સુસૂક્ષ્મમ, આ બધું જે કહેવામાં આવ્યું એ શું છે? તદ ઉત્તર લક્ષણ તત્વ કૂટસ્થમ અક્ષરમ ભવે. એ બધા લક્ષણો અક્ષરને લાગુ પડે છે. અને અક્ષર એટલે કે જેના દ્વારા અક્ષરને જાણી શકાય પરાવિદ્યા. એટલા માટે કે છે તદ્યા વિદ્યતે સા યમ સા અયમ. સા યમ પરાવિદ્યા રીતે એને પરાવિદ્યા એવું કહેવામાં આવે છે. હવે ભૂતિઓની વિશે સમજાવે છે. જરા વધારે વિચાર માંગી લે છે એટલે આપણે અહીંયા અટકીએ છીએ. ભૂતિઓની જે છે બાકી રહે ને યદ ભૂતિઓની પરિપશ્યંતિ ધીરાહ. ધીર પુરુષને આ અક્ષર પરમાત્માને જ આ જગતનું કારણ રૂપે જોવે છે. એટલે એ જ પ્રશ્ન છે કે અક્ષર છે જેની વિક્રિયા નથી એ કેવી રીતે જગતનું કારણ બને? કેમ કે જગતનું કારણ બનવું હોય તો વિકાર તો આવી જ જાય ને. જેમ કે માટી છે એમાંથી ઘડો બને તો એને માટીએ પોતે પરિણામ થઈ અને ઘડા રૂપે દેખાય. એટલે પરમાત્મા એક બાજુ તમે કહો છો અવિક્રિય છે, કૂટસ્થ છે, અને પછી તમે કહો છો કે ભૂતિઓની પરિપશ્યંતિ ધીરાહ. પણ ધીર લોકો એને આ જગતનું કારણ જોવે છે. તો કયા પ્રકારનું કારણ છે? વિચાર કરીને બાકી ને કે જો તમે કારણ કહેતા હોય આ જગતનું કારણ છે તો પરમાત્મા તો વિક્રિય છે, કૂટસ્થ છે, તો એમાં પરિણામ તો શક્ય નથી. તો પછી કયા પ્રકારનું કારણ થઈ શકે? તો આપણા શાસ્ત્ર બે પ્રકારના કોઈ પણ વસ્તુને બનાવવા માટે, કોઈ વસ્તુનું અસ્તિત્વ માટે બે પ્રકારના કારણ બતાવે છે. એક છે પરિણામી કારણ અને બીજું છે વિભક્ત કારણ. કે જેમ કે દોરડું છે પણ દોરડામાં કોઈ કારણસર ભ્રમના લીધે એમાં સર્પ દેખાય છે. તે કેવું? દોરડામાં કોઈ પણ પ્રકારના પરિવર્તન આવ્યા વગર સર્પ દેખાય. બરાબર? સર્પ છે તો ખરો, નથી એવું ન કહી શકાય. જો સર્પ ન દેખાતો હોત પેલાને તો એને બીક ન લાગે, એકદમ પરસેવો ન થઈ ગયો એટલે સર્પ છે. પણ જ્યારે ખબર પડી કે સર્પ કઈ બન્યો છે તો કે દોરડામાં કોઈ પણ પ્રકારના પરિવર્તન વગર બનેલું. દોરડું કારણ છે બનવું સર્પનું, પણ કેવું કારણ છે? વિભક્ત કારણ. અને આમ ઘડો છે એમાં માટી કયું કારણ છે? પરિણામી કારણ. તો આ ભૂતિઓની પરિપશ્યંતિ ધીરાહ. તે વ્યક્તિ આ જગતનું
આ સ્થાવર જંગમનું જગતનું કારણ ભગવાનને અક્ષર પરમાત્માને જુએ છે, તો એ કયા કારણને રૂપે જુએ છે એ પણ વિસ્તારથી આમાં ચર્ચા કરીશું. આપણે આવતે વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.